નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવા જેવી છે તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. હર્ષિદા એક સામાન્ય પરિવારની હોશિયાર દીકરી. દેખાવ સાવ સામાન્ય, ઘઉં વર્ણિત ત્વચા, કાળી મોટી મોટી આંખો, લાંબા કાળા ઘૂંટણ સુધી લહેરાતા રેશમી વાળ, મધ્યમસરની ઊંચાઈ, ત્રણ બહેનોમાં સૌથી નાની અને લાડકી, બોલવામાં કદીએ પાછી ન પડે, ભલભલા વિદ્રાનોને બેસાડી દે એવી વાક્ય છટા, રમતિયાળ અને હસમુખી પણ ખરી જ. કમળાબાનું ત્રીજું સંતાન હર્ષિદા. કમળાબા આજથી 20 વર્ષ પહેલા અનુસ્નાતન થયેલા, અમદાવાદ જેવા શહેરમાં રહેલા. આજથી 20 વર્ષ પહેલા અનુસ્નાતક કક્ષાના અભ્યાસ સુધી પહોંચ્યા એટલે મોટી વાત કહેવાય. એમનું એક જ સમણું હતું, પરણું તો સરકારી નોકરી કરતા છોકરાને જ. સારા સારા માગા આવતા, પરંતુ એમને ગોવિંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો. ગોવિંદ ટપાલ વિભાગમાં ટપાલી તરીકે નોકરી કરતા. વાહ કમી, તું તો જાલી નહીં રહું. હવે લે સરકારી નોકરી વાળો ઘરવાળો શોધી લાવી. રમલી આંખો મોટી કરતી બોલી, અલી કમરી, તને ગામડામાં ફાવશે? કેમ નહીં રહીશ ત્યાં? શહેરનું પાણી પીધેલું, ગામડાનું કૂવાનું પાણી પીસને. સવલીએ જોરથી કમર પર ચૂંટલી ભરતા કહ્યું. કમળાના ગાલ ગુલાબી થઈ ગયા. શરમ ના માર્યા, આંખો ઢાળી દીધી. ગોવિંદ ખૂબ સારા છે, મને સાચવી લેશે એવું કહેતા હતા. કમળા શરમાતા શરમાતા બોલી, લો બોલો, આ ગોવિંદના ગુણ ગાવાના શરૂ કરી દીધા. કમરી, જબરો જાદુ કર્યું લાગે છે ગોવિંદલાલે. રમલી બોલી ઉઠી. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા. લગ્નનો દિવસ આવી પણ ગયો. કમળા સંગ ગોવિંદ. કમળા આમ શ્યામ પણ ઘાતીલી, સફેદ અને કેસરી રંગના પાનેતરમાં દીપી ઉઠી હતી. તેનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. હાથ પગમાં ગોવિંદના નામની મહેંદી, લાલ ચટાક કાચની બંગડીઓ, ગળામાં સફેદ મોતીનો હાર, માથામાં પારિજાતના ફૂલોની વેણી, કપાળ પર લાલ ચટાક કંકુનો ચાલો. ગોવિંદ અને તેના જાનૈયા મિત્રો જોતા જ રહ્યા. કમળા સ્વરૂપવાન, સ્વર્ગની અપસરા લાગતી હતી. તે સમયની ગુજરાતી ફિલ્મની સ્નેહ લેતા જ જોઈ લો. ગોવિંદ પણ દેખાવે વ્યવસ્થિત. સપનાઓની દુનિયામાં કમળાએ પગરણ માંડ્યા. પણ લગ્નની પ્રથમ રાત્રિએ કમળાના બધા સપના તૂટી ગયા. ગોવિંદના શરીરમાંથી દારૂની બદબુ આવી રહી હતી. કમળાએ એ વાસને પરાણે સહન કરી. ગોવિંદ તેની નજીક આવ્યો, તેનો ઘૂંઘટ ઉઠાવ્યો. કમળાને હમણાં ઉલટીને ચક્કર આવશે એવું લાગ્યું, પરંતુ પોતાની જાતને સંભાળી લીધી. ભૂખ્યા વરુની માફક ગોવિંદ રીતસરનો તેના પણ તૂટી પડ્યો. એમાં કુમળા અંગ ઉંપાગો ને કમળા રડતી રહી, કણસતી રહી, આજીજી કરતી રહી. પરંતુ ગોવિંદ માને સાનો આ નિત્યક્રમ બની ગયો હતો. કુમળી કાયા રોજ પીખાતી રહી. કમળા કશું વિચારે કે કઈ પ્રસિદ્ધાત આપે એ પહેલા તો કમળાને સારા દિવસો રહ્યા. કમળાને એમ કે બાળકના આગમન પછી કદાચ સુધરી જશે. કમળા ખોળો ભરી પિયર આવી. અનુસ્નાતક કમળાનો દેહ સાવ લેવાઈ ગયો. મા બાપ આગળ પીડાને વહેંચવાનું યોગ્ય ન લાગતા મુખના દરવાજા બંધ કરી દીધા. મા બાપે ઘણું સમજાવી પણ ઉવાચ કરે એ બીજા. કમળા એક શબ્દ ન બોલી. કમળાએ નાની સુંદર રૂપાળી ઢીંગલીને જન્મ આપ્યો. ગોવિંદ વધાવવા સાસરે પહોંચી ગયો. જલેબીના બદલે પેંડાની વહેંચણી થઈ. કમળા પાસી સાસરે આવી. પાછો એ જ નિત્યક્રમ શરૂ થયો. એ જ વેદના, એ જ પીડા. કમળા મૂંગા પશુની માફક સહન કરે જ જતી. ગોવિંદ દારૂના નશામાં ભાન ભૂલી જતો.
હજુ તો નાની ઢીંગલી 8 મહિનાની ન હતી. ધાવણ પણ છૂટ્યું ન હતું. ફરી વખત કમળા પેટે હતી. કમળાએ ફરી વખત દીકરીને જન્મ આપ્યો. કમળાની કાયા ચૂસવા લાગી. કમળા સાવ ચીમડાઈ ગઈ. હજુ પીડાનો અંત ક્યાં હતો? ત્રીજી વખત કમળાને ગર્ભ રહ્યો. ગોવિંદને દીકરાની આશા હતી, પણ આશા નઠારી નીવડી. ગોવિંદના ઘરે ત્રીજું પુત્રી રત્ન જન્મ્યું. મોટી રેખા, સુનીતા અને ત્રીજી હર્ષિદા. કમળાએ પોતાના પર ગુજારેલા સિતમને ધ્યાનમાં રાખી પહેલેથી જ નક્કી કરેલું કે ત્રણેય દીકરીઓને ભણાવી ગણાવીને પગભર તો ઊભી જ રાખીશ. મોટી દીકરી રેખા સરકારી કારકુન તરીકે સેવા બજાવે છે. બીજા નંબરની સુનીતા એપીટીસીનો અભ્યાસ કરી સરકારી શાળામાં શિક્ષિકા તરીકેની નોકરી સ્વીકારી. અને સૌથી નાની હર્ષિદા કોલેજમાં અભ્યાસ કરે છે. કમળાના જીવનમાં ખરી કસોટી તો હવે થવાની હતી. મોટી દીકરી રેખા પરણીને ઠરી ઠામ છે. એને પણ સારું અને સમાજનું મોભાદાર સાસરિયું મળ્યું. બીજી દીકરી સુનીતા માટે લગ્નની વાતો આવવા લાગી. એનું પણ ગોઠવાઈ ગયું. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. દીકરી સાસરે ઘરને પણ શણગાર કરવા જ રહ્યા. હર્ષિદા અનુસ્નાતક થયા પછી ફિલનો અભ્યાસ કરી રહી હતી. તે દરમિયાન ઘરના રગરોગાનનું કામ ચાલી રહ્યું હતું. તેમાં સલીમ નામનો મુસ્લિમ યુવક રગરોગાનનું કામ કરવા આવતો. હર્ષિદાની નજર સલીમ સાથે મળી ગઈ. 1 મહિના સુધી રગરોગાનનું કામ ખેંચાયું, જે માત્ર 10 દિવસનું હતું. આ મહિના દરમિયાન બંને પ્રેમના રંગમાં એવા તે રંગાયા કે હર્ષિદાને નાત જાત ભણતર ધર્મ કે ઉંમર કશાનું ભાન રહ્યું જ નહીં. સલીમ 36 વર્ષનો પણ લાગે માત્ર 26 વર્ષનો. રૂપકડો યુવાન, ગોરોવાન, ફિલ્મી હીરે જેવી અદાઓ, કસાયેલું શરીર, પ્રમાણસરની ઊંચાઈ, પણ ભણતર માત્ર 10 ચોપડીએ પણ નાપાસ, એટલે 9 પાસ જ ગણી લેવાય. રગરોગાનના કામમાં કમળાની દીકરી પણ રંગાઈ ગઈ, પરંતુ કમળા તેનાથી સાવ અજાણ હતી. એક દિવસ ન બનવાનું હતું એ જ બની ગયું. હર્ષિદા સલીમ સાથે ભાગી ગઈ. કમળા પર તો જાણે આપ તૂટી પડ્યું. દીકરી આટલી ભણેલી ગણેલી હોશિયાર ક્યાં ગઈ હશે? કોણે એને ફોસલાવી ઉપાડી ગયું હશે? કોણે લગ્નની લાલચ આપી હશે? ક્યાંક તેના પર દુષ્કર્મ તો નહીં થાય ને? આવા અનેક પ્રશ્નો કમળાને સતાવી રહ્યા હતા. તેમના જ ફળિયાના એક યુવકે તેમને જાણ કરી કે તમારી હર્ષિદા તો રસીદા બની ગઈ. તમારા ઘરે રંગકામ કરવા આવતા સલીમ સાથે નિગાહ પઢી લીધા. કમળા કાકી પતી ગયું. હવે કમળાના પગ નીચેથી જમીન ખસી ગઈ. ધરતીમાં જગ્યા આપે તો સમય જવાની ઈચ્છા થઈ ગઈ કે તો છોકરીઓને ના ભણાવું. ઉંમર થઈ ઠેકાણું પાડી દો, પણ મારું કોણ સંભાળે? લે કમરી, તારી એ નાક કપાયું. ક્યાંનો ના રહેવા દીધો? જો એને બોલાય તો તારા હાડકા ખોખરા કરી નાખીશ. કમળા ઘરના ખૂણામાં ડુસકા ભરતી રહી, પણ આંસુ લૂછનાર કોઈ ન હતું. બીજી તરફ હર્ષિદાનો પ્રેમનો નશો જેવો જ સલીમના ઘરમાં પગ મૂક્યો કે તરત જ ઉતરી ગયો. 3 રૂમનું નાનું ઘર. સલીમના અબ્બા અને મમ્મી, તેની પહેલી પત્ની અમીના, તેના 3 બાળકો. રસીદા હવે ક્યાં જાય? કેમ કે તેના પેટમાં પહેલેથી જ સલીમનું બાળક પાગરી રહ્યું હતું. આંખોમાં આંસુ પણ ના રહ્યા. ન પ્રેમ ન લાગણી. બાળક માટે આજીવન જીવવું જ રહ્યું. રસીદાએ આ જીવનનો સ્વીકાર કર્યો. ફિલનો અભ્યાસ છૂટી ગયો. મા બાપનો પ્રેમ પણ. હસતી રમતી કમળાની પરી જીવનના ઢસરડા કરતી થઈ ગઈ. કમળા અને ગોવિંદ તેના નામનું નાહી નાખ્યું. દિવસથી એ ઘરમાં તેના નામનો ઉલ્લેખ થતો નથી. તેમની વહાલી હર્ષિદા
કેવું જીવન જીવે છે તે પણ તેમને ખબર નથી. કમળા બિચારી કરે પણ શું? આખી જિંદગી પુત્રીઓ માટે દુઃખ વેઠ્યું, ઘણું બધું સહન કર્યું, અનેક યાતનાઓનો સામનો કર્યો અને આખરે પુત્રીએ તેને અનેક વેદનાઓની ભેટ આપી. આમાં વાંક કોનો? કુદરતનો, કમળાનો કે હર્ષિદાનો કે સમાજનો કે આંધળા પ્રેમનો? આ એક હર્ષિદા કે રસીદાની વાત નથી, પરંતુ આપણા સમાજમાં અનેક આપણી દુનિયામાં આપણે જોઈએ છીએ ને કે અનેક યુવતીઓ પ્રેમના નામે પોતાના માતા પિતાની લાગણીનો સહેજ પણ વિચાર કરતી નથી. તેમનો આવો એક વિચાર, આવું પગલું તેમના માતા પિતા માટે કઈ પરિસ્થિતિ ઊભી કરશે તેનો તેને જરા પણ ખ્યાલ રહેતો નથી. અને દીકરીઓને જ્યારે ભાન થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. હા, હું માનું છું પ્રેમ આંધળો હોય છે, પરંતુ પ્રેમમાં એટલું બધું આંધળું ન બનવું જોઈએ કે તમારી પોતાની જિંદગી અંધકારમાં તમે જાતે હોમી દો. દરેક દીકરીએ પહેલા પોતાની માતાનો વિચાર કરવો જોઈએ, કારણ કે માતાએ શું દુઃખ વેઠી અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. એક જનની જાણે છે જીવનને નાનકડી ભૂલનું શું પરિણામ આવે. એ વાતનો જ્યારે ખ્યાલ આવે ત્યારે ઘણું મોડું થઈ જાય છે. તેથી જ પ્રેમ કરો, પણ ખુલ્લી આંખે. કમળાના જીવનમાં હજુ તકલીફોનો અંત ન હતો. ખરી તકલીફો તો હવે આવવાની હતી. હર્ષિદાએ પણ જીવનમાં ઘણું જોવાનું હતું. હજુ તો પાસેરામાં પહેલી પૂણી હતી. ગર્ભમાં ઉછરી રહેલા બાળકને કારણે રસીદાએ નવેસરથી જીવન જીવવાનું શરૂ કર્યું. એક દીકરીને પારકા ઘરને પોતાનું કરવું તો અઘરું હોય છે, પરંતુ અહીં તો આખી જાત બદલાઈ ગઈ, આખો ધર્મ બદલાઈ ગયો. અને એ ધર્મ અને પરિવાર સાથે કેવી રીતે સુમેળ સાધશે, પોતાની જાતને કેવી રીતે સેટ કરશે, એ નક્કી કરવું ખરેખર અઘરું હતું. પરંતુ રસીદાએ પડ્યું પાનું નિભાવી લેવું જ રહ્યું. મા બાપ અને બહેનની લાડકી હર્ષિદા હવે રસીદા બની ગઈ. સમયને વીતતા ક્યાં વાર લાગે છે. વાયુ વેગે સમય પસાર થઈ રહ્યો હતો અને રસીદા હવે તેના જીવનમાં ધીરે ધીરે જોડાઈ રહી હતી. સલીમની પહેલી પત્ની અમીના, તેના 3 બાળકો તથા તેના સાસુ સસરા પણ એક જ ઘરમાં. આ બધું રસીદા માટે અઘરું થઈ પડતું, પરંતુ તેની પાસે કોઈ રસ્તો જ ન હતો. देख रेख तू जान के आई है मेरे बारे में, तुझे सब पता था, यहाँ सब अब कहीं नहीं जा सकती. આના આ વાક્યો વારે વાર રસીદાને સાંભળવા પડતા. રસીદા પાસે દલીલ કરવા માટે કોઈ શબ્દો ન હતા. રસીદાએ ધીરે ધીરે પોતાની જાતને મુસ્લિમ સ્ત્રી તરીકે ઢાળવાનો પ્રયાસ શરૂ કર્યો. મુસ્લિમ સમાજના રીત રિવાજ, રહેણી કરણી અને છેલ્લે ખાણીપીણી સાથે તેણે પોતાની જાત સાથે સમાધાનો કરી લીધા. રસીદાએ આમ જીવન જીવતા જીવતા બીજા પુત્રને પણ જન્મ આપ્યો. એક વખતની ચૂલબોલી હર્ષિદા હવે ગુરવેણી રસીદા બની ગઈ. કમળાના જીવનની તકલીફોને તો હજુ શરૂઆત હતી. હવે વારો આવ્યો કમળાની સૌથી મોટી પુત્રી રેખાનો. કમળાની સૌથી મોટી દીકરી રેખાનો જીવનમાં કરુણાતિકા સર્જાય. રેખા સરકારી કારકુન તરીકે સેવા આપી રહી હતી તથા તેના પતિ પણ એક સરકારી એન્જિનિયર તરીકેની સેવા આપતા હતા. બંનેનું લગ્ન જીવન ખૂબ જ સુંદર અને સુમેળ ભર્યું ચાલતું હતું. પતિ પત્ની કોઈ દિવસ કોઈ સાથે ઝઘડ્યા હોય એવો તો કોઈ બનાવ બન્યો જ ન હતો. કમળાની એ વાતની ખૂબ જ શાંતિ હતી કે તેને એ દીકરી તો ખૂબ સુખી છે અને એની દીકરીનું જેવું જ એને બંને દીકરીઓ પણ જીવન જીવશે. પરંતુ કુદરતને આ વાત માન્ય ન હતી. કુદરતે કાળ વરસાવ્યું. કોઈએ કહ્યું છે ને, માણસ ધારે શું અને કુદરત કરે શું. કુદરત આપણી સાથે ક્યારે કઈ રમત રમી લે તેનો કોઈ અંદાજ લગાવી શકાતો નથી.
આ વાત કમળાની સૌથી મોટી દીકરી જીવનમાં સાર્થક બની ગઈ. એક અણધારી ઘટના અને તેનું જીવન બદલાઈ ગયું. ચાલો રેખાના જીવનમાં એક ડોકિયું કરીએ. રેખા ગોવિંદ અને કમળાનું સૌથી પહેલું સંતાન. એમ પણ સૌથી પહેલા સંતાનને બધા સુખો મળે અને સૌથી વહાલું હોય, પરંતુ સમય સાથે તેની જવાબદારીઓનો બોજ પણ એટલો જ ઉઠાવવો પડે. મોટા ભાગે આપણા સમાજમાં એવું હોય કે દીકરાના જન્મ વખતે પેંડા અને દીકરીના જન્મ વખતે જલેબી વહેંચવાનો રિવાજ. પરંતુ ગોવિંદ એટલો ખુશ હતો કે તેણે આખા ગામમાં રેખાના જન્મના સમયે પેંડા વહેંચ્યા. તે ઘણો ખુશ હતો. પોતાના જેવી ઢીંગલી જોઈને કમળાએ પોતાની પરિસ્થિતિ જોઈને પહેલેથી નિર્ધાર વ્યક્ત કરેલો કે તેની દીકરીને ખૂબ સારું ભણતર આપશે. તેના જીવનની તકલીફો તેણે જોઈ છે. એ તકલીફોનો પડછાયો પણ પોતાની દીકરી ઉપર પડવા નહીં દે. આથી તેણે પહેલેથી નિર્ણય લીધો કે રેખાને તે ગમે તે કરીને પોતાના પગ પર ઊભા રહેવા જેટલી કાબેલ બનાવશે. રેખા પણ બાળપણથી ભણવામાં હોશિયાર. તેણે પણ માનવો એ સપનું પૂર્ણ કરવા ખૂબ મહેનત કરી. અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આખી યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવી. 3 સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા. રેખા દેખાવે એકદમ કોમળ, સ્વભાવે એકદમ શાંત. જેટલું પૂછે એટલો જવાબ. આજુબાજુમાં કોઈને ખબર પણ ના હોય કે આ ઘરમાં એક દીકરી છે. મોટા ભાગે આપણે જોઈએ છીએ કે કોલેજ કાળ દરમિયાન દીકરીઓ હરે ફરે, પરંતુ રેખાને એ બધામાં કોઈ રસ જ નહીં. તેને માત્ર પોતાનું ઘરકામ અને તેનું ભણવાનું, એ સિવાયની કોઈ પ્રવૃત્તિમાં સહેજ પણ રસ જ નહીં. હાલના સમયમાં કોલેજમાં વિવિધ ડે ઉજવવામાં આવે છે, પરંતુ આ બધાથી રેખા પર રહેતી. તેને તેના ભણતર સિવાય બીજા કશામાં રસ ન હતો. રેખા કોલેજ કરવાની સાથે કોમ્પ્યુટરનો કોર્સ, બ્યુટી પાર્લરના કોર્સ કર્યો. આમ જોવા જઈએ તો રેખા મલ્ટી ટેલેન્ટ સાથે સાથે એક સંસ્કારી દીકરી તો ખરી જ. જ્યાં સુધી રેખા હોય ત્યાં સુધી બંને બહેનો કે તેની માને કોઈ દિવસ કામ કરવા જ ન દે. રસોડું તો તેણે આખે આખું સંભાળી લીધું હતું. દીકરી પરણવા લાયક હોય એટલે માગા આવે છે, એ સ્વાભાવિક વાત છે. પરંતુ રેખા એ તો પહેલેથી નક્કી કર્યું હતું કે મમ્મી પપ્પા જ્યાં નક્કી કરશે ત્યાં હું લગ્ન કરીશ. મારા માટે યુવકની પસંદગીનો નિર્ણય એમનો જ હશે. આટલી સુંદર, સુશીલ, કોમળ દીકરી માટે સારો યુવક જોઈએ. કમળાને ખૂબ ચિંતા હતી કે મારી રેખાને સારો ઘરવાળો મળે તો ખૂબ સારું. એ ભગવાનને હંમેશા પ્રાર્થના કર્યા કરતી. ભગવાને કમળાની પ્રાર્થના સાંભળી લીધી અને દીપકનું માગું રેખા માટે આવ્યું. દીપક સ્વભાવે પણ એકદમ શાંત. તે પોતાના મા બાપના 3જા નંબરનું સંતાન. કોઈ ફિલ્મી હીરો નહીં, પરંતુ દેખાવે સામાન્ય પણ એકદમ સંસ્કારી યુવક. બંનેની મુલાકાત ગોઠવાઈ અને પહેલી મુલાકાતમાં જ બંને એકબીજાને પસંદ કરી લીધા. રેખાએ તો નિર્ધાર કરેલો જ હતો કે મમ્મી પપ્પાની પસંદગી એ જ મારી પસંદગી. બસ એક જ મુલાકાતમાં બંને સાથે જીવન જીવવાનું નક્કી કર્યું. 2 મહિનામાં સગાઈ ગોઠવાઈ ગઈ અને વર્ષમાં લગ્ન. દીપક જાન જોડીને રેખાને પરણવા આવ્યો. બંનેની જોડી પરફેક્ટ લાગતી હતી, જાણે મેડ ફોર ઈચ અધર. રેખા ખૂબ સંસ્કારી હતી અને તેના સંસ્કાર તેના સાસરિયામાં પણ ઝળહળ્યા. રેખાના સાસુ થોડા સ્વભાવે કજિયાખોર હતા અને નણંદ પણ, પરંતુ રેખાએ ઉવાચ ન કર્યો. તેણે કોઈ દિવસ તેની મમ્મી કે પપ્પાને આ વાત જણાવી જ નહીં. તેને એવું લાગતું હતું કે હું મારી મમ્મીને આ વાત કરીશ તો તમને દુઃખી થશે અને મમ્મીને દુઃખ ન થાય એ માટે તેણે બહુ સહન કર્યું. પરંતુ કહેવાય છે ને કે સુખ અને દુઃખનું ચક્ર હંમેશા માણસના જીવનમાં ચાલ્યા જ કરે છે. દુઃખના સમયે હારી ન જવું અને સુખના સમયે છગી પણ ન જવું. 3 વર્ષના સમયગાળામાં રેખાનો ખોળો ભરાવવામાં આવ્યો. રેખાએ સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો.
કમળા તેની મોટી પુત્રી ખૂબ શાંતિ હતી. તેની આંખોને શાંતા વળતી હતી કે મારી દીકરી ખૂબ સુંદર જીવન જીવી રહી છે. કોઈ દિવસ દીપક અને રેખા ઝઘડ્યા હોય તેવું સાંભળ્યું નથી. એક આદર્શ પતિ પત્ની તરીકે તેઓ જીવન જીવી રહ્યા હતા. લોકો તેમની ઈર્ષા કરતા હતા. કહેવાય છે ને કે ઘરમાં વાસણ હોય તો ખખડે છે, પરંતુ કોઈ દિવસ રેખા અને દીપકના જીવનમાં વાસણ ખખડતા હોય એવું કોઈએ સાંભળ્યું કે અનુભવ્યું જ નહીં. આવું ઉદાહરણ રૂપ લગ્ન જીવન જીવતી રેખાના જીવનમાં અચાનક એક આકસ્મિક બનાવ બની ગયો. દીપક સવારે નોકરી કરવા માટે જતો હતો અને એ સમયે તેની ગાડી સાથે એક ટ્રક અથડાઈ અને એ સ્થળે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. રેખાના જીવનની આ અણધારી ઘટના અને તેનું જીવન જ બદલી નાખ્યો. કમળા માટે તો આ સહન કરી શકાય તેવો ઘા ન હતો. કેવી રીતે સહન કરે? કેવી રીતે પોતાની વહાલી દીકરીને વિધવા તરીકે જોઈ શકે? દીકરીએ ખૂબ કલ્પત કર્યું. કમળા દીકરીને સમજાવતી કે બેટા, તું માગે લઈ આપું, આખી વેચાઈ જાઉં, કોઈ બીજી વસ્તુ હોય તો લાવીને આપી દઉં, પણ જમાઈ રાજાનો આત્મ તેનો જીવ કેવી રીતે લાવી શકાય? રેખાને હવે મજબૂત થવું જ રહ્યું, સાથે કમળાને પણ. કારણ કે જો કમળા હારી જાય તો રેખાને કેવી રીતે સમજાવી શકે? કમળાએ પોતાની જાતને ખૂબ મજબૂત અને મક્કમ બનાવી. કમળાએ આંસુનો સમુદ્ર પોતાનામાં સમાવી લીધો. કમળાએ રેખાની સાસરીમાં જ જઈ દીકરીને પોતાના ઘરે લઈ જવાની વાત કરી. રેખાની કજિયાખોર સાસુ માની જ નહીં. કમળા દીકરીને સાસરીમાં પણ કેવી રીતે રહી શકે? કર્મની કઠણાઈ જ સમાજની વરવી વાસ્તવિકતા જ ગયા. જન્મ એવા તો કેવા કર્મ કર્યા તે ભગવાન આવા દિવસો બતાવું છો. કમળા વિલાપ કરી રહી હતી. કમળાના જીવનમાં મુશ્કેલીઓ વધતી જ જતી હતી. આજુબાજુમાં લોકો આડી અવળી વાતો પણ કરવા લાગ્યા હતા. ક્યાંક જોવડાવાય કોઈએ કરાયું ના હોય. કમળાની પાડોશી કોકી બોલી, કોક શું કરવાના, આ તો મારા કર્મ જ ફૂટેલા હશે. તે આવા દિવસો જોવાનો વારો આવ્યો. ભગવાને મને લઈ લીધી હોત તો સારું થાત. કમળા ડુસકા ભરતી બળાપો કાઢતી હતી. ત્યાં કોકી બોલી, કમુ, એવું ના બોલ, તારે તો મજબૂત થવાનું છે. છોકરીઓ સામે જો, તારા વગર એમનું કોણ? તું જ આમાં હારી જા, એ કેમનું પોસાય? હિંમત રાખ, સૌ સારાવાના કરશે. એના પર વિશ્વાસ રાખ, કેમની મજબૂત થા. કયો ભગવાન ક્યાં છે? એ મારી ભક્તિ ધૂળમાં પડી ગઈ. કોકી, હું ક્યાંની ના રહી. કમળાનું આક્રત વધતું જ જતું હતું. માણસના જીવનમાં અમુક ઘટના એવી બની જાય કે જાણે ભગવાન ભરોસો કરવાના લાયક જ નથી. માણસની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ડગી જાય, પણ છેલ્લે તે આ શ્રુતિનો કરતા હરતા તો એ ન્યાય તેના ચરણોમાં પાછા આવી જ જવાય. કમળાના જીવનમાં તકલીફોનો કોઈ અંત દેખાતો જ ન હતો. 3 દીકરીઓ, આમ તો દીકરા સમાન જ, ત્રણેય પગભર, પણ મુશ્કેલીઓનો પવન એવો ફૂંકાયો કે બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું. કમળાના આંસુ પણ સુકાઈ ગયા, પરંતુ આટલે અટકે એમ નથી. હજુ કમળા અને તેના પરિવારે ઘણા દુઃખ વેઠવાના બાકી છે. કમળાની 2 દીકરીઓના જીવન જેવું ક્યાં કશું રહ્યું, પરંતુ હજુ સુનીતા તો રહી જ. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ તેના પર હતી. પરમાત્મા તેના જીવનથી પણ રૂઠ્યો. સુનીતા, કમળા અને ગોવિંદની લાડકી પરી. તે વચોટ રેખાથી નાની અને હર્ષિદાથી મોટી. તે બંને બાજુનો લાભ લેતી. ચતુર ચપળ, ત્રણેય બહેનોમાં સૌથી સુંદર, ભણવામાં પણ ત્રણેયમાં આગળ. એને ભગવાને તેના નવરાશના સમયે જ ઘડી હશે. બોલિવૂડની હિરોઈન તો તેના ઘરે પાણી ભરે. બધી હિરોઈનનો મિશ્રણ જ સમજી લો. ઐશ્વર્યા જેવી આંખો, કાજોલ જેવી નખરાળી, જેવા ખંજન, બિપાશા જેવું દેહ, લાલિત્ય અમીષા જેવા લાંબા કાળા વાળ, પ્રિયંકા જેવો ઠરસો, સુસ્મિતા જેવી ઊંચાઈ, કંગના જેવી વાકસટા, વગેરે વગેરે. સુનીતા નાની બહેન પર દાદાગીરી કરી કામ કઢાવતા
મોટી જોડે લાડ કરી સમજાવટ કરી લેતી. કમળા અને ગોવિંદને વધુ પ્રેમ તેના પર જ હતો. આવી હિરોઈન જેવી સુનીતાનું જીવન પણ ખૂબ સરસ રીતે પસાર થતું હતું. સુનીતા એ ધોરણ 12 પૂર્ણ કરી પીટીસીમાં પ્રવેશ મેળવ્યો. કોલેજમાં તેણે તેની આવડતનો ડંકો વગાડ્યો. દરેક અભ્યાસિક અને સાહસિક પ્રવૃત્તિમાં અવલસ. વળી રૂપ તો ભગવાને ખોબે ખોબે આપેલું, એટલે પૂછવાનું શું. એમ કરતા કરતા કોલેજ પૂર્ણ કરી. જેવી જ ડિગ્રી લઈને આવી, સરકારી ભરતીની જાહેરાત આવી. ઉચ્ચ મેરિટ ધરાવતી સુનીતા તો મેળ પડી ગયો. પોતાના જિલ્લામાં, પોતાના તાલુકામાં તેનો નંબર લાગી ગયો. સુનીતાની જિંદગીમાં 4 ચાંદ લાગી ગયા. તેની જિંદગી ખૂબ સરસ બની ગઈ. સુનીતા માટે માગા આવવા લાગ્યા, સમાજમાં પ્રતિષ્ઠિત અને સારા ઘરના. પરંતુ સુનીતાએ પરેશને મનનો માણીગર ક્યારનો બનાવી લીધો હતો. પરેશ દેખાવે ફિલ્મી હીરોઝ, સુનીતા સાથે જોડી જામે એવો જ. હેન્ડસમ હક, સારું એવું ભણેલો, તેથી એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજરની પોસ્ટ, ગાડી અને બંગલો તો ખરા જ. હવે લાડીની કમી હતી. સખીના લગ્ન પ્રસંગે બંનેની મુલાકાત થઈ હતી. પરેશ અણવર થઈને આવેલો. આંખોથી આંખો મળી અને પ્રેમ થઈ ગયો. લગ્નની વિધિ સમયે આ તરફ સુનીતા અને પરેશ પ્રેમલાપમાં વ્યસ્ત હતા. લગ્ન પૂર્ણ થયા. બંનેએ એકબીજાને નંબર આપ્યા. વાતચીતનો દોર શરૂ થયો. બંનેએ સાથે જીવવા મરવાના કોલ આપી દીધા. એકબીજા વિના રહેવું તેમના માટે અસહ્ય હતું. સુનીતાએ બધી વાત રેખાને જણાવેલી. આથી રેખાએ મોકો જોઈ બધી વાત તેની માં કમળાને કરી. કમળાએ વાતને સહર્ષ વધાવી લીધી. દીકરી સારા ઘરમાં જાય તો માને તો શાંતિ જ ને. કમળાએ વાત ગોવિંદને કરી. સુનીતાએ એક છોકરો પસંદ કર્યો. હે કોણ છે? એ ગોવિંદ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. કમળા બોલી, કોણ છે, ક્યાંનો છે એ તો હું નથી જાણતી, પણ રૂપાળો છે. આપણી સુની જોડે જોડી જામે તેવું. ખાનગી કંપનીમાં મેનેજર છે. ના ચાલે. કેટલા બધા સરકારી નોકરીને મોટા મોટા સાહેબોની વાતો આવે છે. ખાનગીવાળાને શા માટે પસંદ કરવાનું? ગોવિંદ ગુસ્સામાં બોલ્યો. વાત અહીં વણસી. ગોવિંદ એકનો બે ના થયો. આખરે મોટી દીકરી એક દિવસ પોતાના પિતાને સમજાવવા આવી. પપ્પા, તમે સમજતા કેમ નથી? હવે સરકારી નોકરી કરતા ખાનગી કંપનીમાં પગાર સારો હોય છે. કંપની તરફથી ગાડી અને બંગલા અપાય છે. જેમ જેમ કંપનીનો નફો વધે છે એમ કર્મચારીઓના પગાર પણ. સાથે દર વર્ષે વધારો આપે, તહેવાર બોનસ આપે. કંપની તરફથી વિદેશ શહેર લગાવનો મોકો મળે. અરે પપ્પા, ખરીદી કરીને કપડાં લાવો તો એના બિલ પણ, પેટ્રોલનો ખર્ચ પણ કંપની ઉઠાવે. આટલી સારી કંપનીમાં નોકરી હોય તો સરકારીનો મોહ ન રખાય. રેખા એક વિશ્વાસે બધું બોલી ગઈ. તીર નિશાને લાગી જ ગયું. ગોવિંદે સ્વીકૃતિ આપી દીધી. પરેશનો પરિવાર તો પહેલેથી જ તૈયાર હતો. ઘડિયા લગ્ન ગોઠવાયા. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. એમાં જ હર્ષિદાની આંખો સલીમ સાથે મળી ગયેલી. ધામધૂમથી લગ્ન ઉજવાય. કમળાએ ખૂબ ખર્ચ કર્યો. જેમ દૂધમાં સાકર પડે એમ સુનીતા પરેશના પરિવારમાં પડી ગઈ. કહેવાય છે કે પુત્ર વધુથી ઘરની ઓળખાણ થાય. સુનીતા સાસુ સસરાની વહાલી દીકરી, નણંદની સખી, પરેશના ઘરની આન બાન અને શાન બની ગઈ. આખા કુટુંબને તેણે એક માળામાં પરોવી લીધું. સમાજમાં તેની વાહવાહી થવા લાગી. એક આદર્શ પુત્રવધુ તરીકે સમાજમાં તેનો દાખલો આપવામાં આવતો હતો. પરેશ તો સુનીતાથી ખૂબ જ ખુશ હતો. આટલી સુંદર, સંસ્કારી, ધાર્મિક પત્ની મેળવીને તે સાતમા આસમાને હતો. બંને ઉદાહરણ રૂપ જીવન જીવી રહ્યા હતા. ત્રણેય બહેનોમાં શ્રેષ્ઠ જીવન સુનીતા જીવી રહી હતી. લગ્નના 2 વર્ષના ગાળામાં સુનીતાને ઘેર લક્ષ્મીજી પધાર્યા. પરિવારે લક્ષ્મીના આગમનને વધાવી લીધો.
આનંદોત્સવ ઉજવાયો. દીકરીનું આગમન અને પરેશનું પ્રમોશન. પરેશને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન મળ્યું. ખુશીનો પાર જ ન રહ્યો. ભગવાન સુખ અને દુઃખ ઘર જોઈને મોકલતો હશે. જ્યાં સુખ સમૃદ્ધિ હોય ત્યાં વધતી જ રહે. સુનીતાનું જીવન સુંદર રીતે પસાર થઈ રહ્યું હતું. 10 વર્ષના લગ્ન જીવનમાં બીજું પુત્રી રત્નનું પરેશના પરિવારમાં અવતરણ થયું. ફરી તેના જન્મને પણ વધાવી લેવામાં આવી. રિદ્ધિ સિદ્ધનું આગમન સુનીતાના જીવનમાં ખુશીઓનો ખજાનો લઈને આવી. સુનીતાએ સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય તેવું તેને દરેક વસ્તુ મળી. સાસરીમાં માન, પતિનો અખૂટ પ્રેમ, સરકારી નોકરી, ફૂલ જેવી બે સુંદર દીકરીઓ. પરેશ અને સુનીતાનો પરિવાર પૂર્ણ થયો. નાની નાની નણંદ નેહાના લગ્ન પણ રાજુ ખુશીથી પૂર્ણ થયા. કમળા સુનીતાનું સુખી જીવન જોઈ પ્રસન્ન હતી, પરંતુ આ પ્રસન્નતા કદાચ ઈશ્વરને નામંજૂર હશે. પરેશની કંપની અને તેના જીવનમાં એક સ્ત્રીનું આગમન થયું. પરેશની કંપનીમાં ઇન્ટરવ્યૂ ગોઠવાયું, જેમાં પરેશ પસંદગી સમિતિનો સભ્ય હતો. જેમાં ભાવના નામની એક યુવતીની પસંદગી કરવામાં આવી. ભાવના દેખાવે સાધારણ હતી. 2 બાળકોની માતા. તેના પતિનું હૃદય રોગના હુમલામાં અવસાન થયું હતું. તેની વાક્યસટા તેનું ઘરેણું હતું. તેને અન્ય ઘરેણાની ક્યાં જરૂર હતી? તેની બોલીથી પ્રભાવિત થઈ તેને પસંદ કરવામાં આવી. પસંદગી સમિતિના બધા સભ્યોમાં સૌથી વધુ ઇમ્પ્રેસ પરેશ હતો. તે ભાવનાથી ઘણો બધો પ્રભાવિત થયો હતો. એક જ ઓફિસમાં કામ કરતા હોય, વારવાર મુલાકાત થતી. સામાન્ય ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ ના મેસેજથી નવા સંબંધના અંકુર ફૂટ્યા. પરેશ સુનીતાથી ખુશ જ હતો, પરંતુ કશું ખૂટતું હોય એવો અનુભવ સતત તેને થતો હતો. એ ખાલી જગ્યા પૂરવાનું કામ ભાવના નામના વિકલ્પે કર્યું. ભાવના સાથે ચેટ કરવા કલાકો સુધી પરેશ ઓફિસમાં પસાર કરવા લાગ્યો. ભાવના એકલવાયું જીવન જીવી રહી હતી. તેમાં પરેશનું આગમન સુકાઈ ગયેલી નદીમાં નવા નીર સમાન નીવડ્યું. ભાવના ઓફિસમાં સજી ધજીને આવવા લાગી. ધીરે ધીરે મેસેજનું સ્નાન કોલે લેવાય શરૂ કરાયું. સુનીતાને આનો સહેજ પણ અડસા ન આવવા દીધો. પરેશ તેના ઘરની અને વૈવાહિક જીવનની દરેક જવાબદારી બખૂબી નિભાવતો હતો. ભાવના પણ તેમાં કોઈ દિવસ આડખીલી રૂપ બની ન હતી. પરેશનો પ્રેમ ભાવના માટે વધતો જ જતો હતો. લગ્નેતર સંબંધોમાં પ્રવેશ કેટલોય આગળ વધી ગયો હતો. સુનીતા અને રિદ્ધિ સિદ્ધિ હવે તેને બોજ લાગવા માંડ્યા હતા. પરંતુ ભાવનાની સમજાવટને કારણે લગ્ન જીવન પાટા પર ચાલતું હતું. બંને હવે બહાર મળવા લાગ્યા. એક દિવસ એક મંદિરમાં બંનેએ મૂર્તિની સાક્ષીએ લગ્ન કર્યા. પરેશે ભાવનાની માંગમાં સિંદૂર પૂર્યું, મંગલસૂત્ર પહેરાવ્યું, તેના નામની બંગડી પહેરાવી. એક સુહાગણ સજે એ બધા સાજ શણગાર ભાવનાએ સજ્યા. એ દિવસથી એક પતિ તરીકેની બધી જવાબદારી પરેશે સ્વીકારી લીધી. ભાવનાએ પણ તેનો પતિ તરીકે સ્વીકાર કર્યો. દુનિયાની નજરમાં પરેશ સુનીતાનો પતિ હતો, પરંતુ તે આત્માથી તે ભાવનાને વરી ચૂક્યો હતો. પરંતુ કોઈએ કહ્યું છે ને, ઘાયલ અને પાયલ કોઈ દિવસ છુપાય જ નહીં. પરેશ અને ભાવનાનો અનૈતિક સંબંધ બહાર પડીને જ રહ્યો. સુનીતાને બધી વાતની ખબર પડી ગઈ. તેને પરેશ પર શક કરવાના અનેક કારણો મળ્યા, પરંતુ તેને પરેશ પર પોતાની જાતથી વધુ વિશ્વાસ હતો. તે અવિશ્વાસ કરી પણ કેમ નહીં શકે? પરેશ તેનો પ્રેમ હતો. પરેશ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલી, ત્યારે એકબીજાને વફાદાર રહેવાનું વચન આપેલું. પરેશ વચન કેવી રીતે તોડી શકે? હું ભાવનાને પ્રેમ કરું છું, પણ તારો દ્રોહ કદી નથી કર્યો, ના ભવિષ્યમાં કરીશ.
પરેશ શાંતિથી બોલ્યો, ભાવનાનું તારા જીવનમાં આગમન જ છોડ મારા પ્રેમમાં જ કશું ખૂટતું હશે. ભાવનાએ વળતો જવાબ આપ્યો, ના, તું તો સંપૂર્ણ સમર્પિત છે. તારા પ્રેમમાં પણ કશું ખૂટતું નથી, પણ હું ભાવનાને છોડી શકું એમ નથી. પરેશ બોલ્યો. સુનીતા બોલી, હું ક્યાં ભાવનાને છોડવાનું કહું છું? મને અને રીધિ સીધીને છોડી દે. ના સુની, આવું ન બોલ. તું અને રીધિ સીધી મારી જવાબદારી છું. હું તારી સાથે વચને બંધાયો છું. હું તમને તર છોડી ન શકું. પરેશે ધારદાર દલીલ કરી. સુનીતા શાંતિથી બોલી, જ્યારથી ભાવનાનું તારા જીવનમાં આગમન થયું ત્યારથી તારી મારી અને રીધિ સીધી પ્રત્યેની જવાબદારીમાંથી મુક્તિની શરૂઆત થઈ ગઈ હતી. પણ મારે જવાબદારીમાંથી મુક્તિ નથી. જો હું તને પ્રેમ કરું જ છું. પરેશ બોલ્યો, તું ભાવનાને પણ પ્રેમ કરે જ છે ને? એ પણ લગ્ન સત્ય છે, હું એનો સ્વીકાર કરું છું. પરંતુ હું એટલી બધી મહાન પણ નથી કે બીજી સ્ત્રીને સાખી શકું. આપણો ઋણાનો બંધ અહીં સુધીનો જ હશે. હું સહર્ષ તારા જીવનમાંથી વિદાય લઈશ. તારો પ્રેમ તને મુબારક. હસતા હસતા સુનીતા અવિરત વહેતી નદી માફક બોલી ગઈ. પરેશ પાસે શબ્દો ન હતા. તે શું બોલે ન બોલે કશું જ સમજાતું ન હતું. તો આમ તરસોડીને ન જઈ શકે. સુખ દુઃખમાં સાથ આપવાનો તે વાયદો કરેલો. રીધિ સીધી બાપ વિનાની થઈ જશે. પરેશની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. દયાળુ બની સંબંધની ભીખ માંગતો હતો. જો આપણો પ્રેમ સાચો હતો તો ફરી પ્રેમ કેમ ન થયો? પરેશ, રીધિ સીધીની માં અને બાપ હું બનીશ. હું તને ખૂબ પ્રેમ કરું છું. તારી ખુશીમાં મારી ખુશી છે. તારી ખુશી ભાવના છે. જા પરેશ, તું સ્વતંત્ર છે. હું તને આ બંધનમાંથી મુક્ત કરું છું. સુનીતા રડતા રડતા બોલી. ઘર પરિવાર, સાસુ સસરા, નણંદ, પરેશ બધાએ સુનીતાને ખૂબ સમજાવી, પણ એકની બે ના થાય. એ બીજી સુનીતા ન જ માની. કોઈની દલીલો, પ્રતિકાર કે લાગણી, બધું જ હારી ગયું. સુનીતાએ માતા પિતાના ઘરે જવાને બદલે પાડાનું ઘર શોધી કાઢ્યું. નવેસરથી જિંદગી જીવવાની શરૂઆત કરી. કમળા માટે આ બીજો અને સૌથી મોટો ઘા. રેખાના પતિનું તો નિધન થયેલું હતું. એ ઈશ્વરીય ઈચ્છા હતી. પરંતુ આ ઘટનાને શું કહેશો? જિંદગીના અણધાર્યા વળાંકો જિંદગી જીવવાની ખુમારી બક્ષતા હશે. કમળાની જિંદગીમાં હજુ કશું જ થાળે પડ્યું ન હતું. વાક્યમાં અનેક ચિહ્નો આવે, પરંતુ કમળાના જીવનરૂપી વાક્યમાં અનેક ચિહ્નો આવ્યા. હવે પૂર્ણ વિરામની રાહ જોવાઈ રહી હતી. પરંતુ એ તો ઈશ્વરના હાથની વાત રહી. મનુષ્ય કેટલો પાંગડો છે. કમળાએ સુનીતાને ખૂબ સમજાવી. છૂટાછેડા જેવો આકરો નિર્ણય તેના અને દીકરાઓના ભવિષ્ય પર ખૂબ ઊંડી અસર કરશે. પરંતુ સુનીતા જ માને પણ કેવી રીતે? સુનીતાને પોતાના ઘરે લાવવા પણ સમજાવી, પણ એ વાત પણ ન જ માને. સુનીતાએ એકલા હાથે જીવનરૂપી યુદ્ધને લડવાનું નક્કી કર્યું. જીત તો નિશ્ચિત હતી, પણ તેના જજ્બા ને સલામ. સુનીતાનો નોકરી કરતી, ઘરકામ સંભાળતી, સાથે દીકરીઓના શિક્ષણની જવાબદારી તો ખરી જ. જો તો ઈચ્છે તો પરેશ પર કેસ મૂકી ખાધા ખોરાકી પણ લઈ શકી હોત. પણ પરેશ સાથે તેના રૂપિયાને પણ તેણે લાત મારી. ખુમારીથી જીવન જીવવાનું પસંદ કર્યું. રેખા અને હર્ષિદા પણ તેમના જીવનમાં વ્યસ્ત હતા. આ બધામાં કમળાના જીવને શાંતિ જ ન હતી. ગોવિંદને દારૂની લત હતી, પરંતુ દીકરીઓના જન્મ પછી ઓછી થઈ ગઈ હતી. જ્યારે દીકરીઓની પરણવા લાયક ઉંમરની થઈ ત્યારે તો સાવ જ બંધ કરી દીધું હતું. પરંતુ જીવનરૂપી સમુદ્રમાં હલક ડોલક થતી નૈયાને પાર લગાવવા, મનને શાંતિ અપાવવા દારૂનો સહારો ફરી વખત લીધો.
વ્યસનના રવાડે ચઢેલા વ્યક્તિને પાછું વાળવું ખૂબ અઘરું અને ધૈર્યનું કામ છે. વ્યક્તિ મનથી નક્કી ન કરે ત્યાં સુધી કશું શક્ય નથી. મજબૂત મનોબળ વાળો વ્યક્તિ જ છુટકારો મેળવી શકે છે. કમળાએ લાખ પ્રયત્નો કર્યા, પરંતુ અંતે તો નિરાશા જ સાંપડી. ગોવિંદને નોકરીના છેલ્લા 6 મહિના જ બાકી હતા. દારૂનું વ્યસન વધતું જતું હતું. કહેવાય છે ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તેની આ લતની પૂર્તતા કરવા તેણે લાંચ લેવાનું શરૂ કર્યું. એક દિવસ 300 રૂપિયાની મામૂલી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો. પોલીસ કેસ થયો. કમળાએ માંડ રૂપિયા ભેગા કરી તેની જમાનત કરાવી. નશો વધતો જતો હતો. પહેલાનો ગોવિંદ પાછો ફર્યો. દારૂડિયો ગોવિંદ, કમળાની મારપીટ કરતો ગોવિંદ. માત્ર 300 રૂપિયાને કારણે આજીવિકા ગુમાવી. પેન્શન કેસ દાખલ ન થયો. આખી જિંદગીની ભેગી કરેલી મૂડી રોકાણ ગયું એ નફામાં. જીવન નિર્વાહ ચલાવવાનો બધો જ મદાર કમળા પર આવીને અટક્યો. કમળાએ હવે લોકોના ઘરના કચરા પોતા કરવા જ રહ્યા. મજૂરીએ પણ ક્યાં જાય, કોઈને લઈ જાય. અનુસ્નાતક કક્ષાના અભ્યાસને પૂર્ણ કરનાર કમળા હવે લોકોના ઘરનો એઠવાડો સાફ કરતી થઈ. દીકરીઓએ ખૂબ સમજાવી, પણ સમાવ જ કામ ન આવી. દીકરીઓ તરફથી આર્થિક સહાયનો ધરારા ઇનકાર કરી દીધો. મમ્મી, તારે દીકરો હોત તો તું એના રૂપિયા ન લેત? રેખા બોલી. તે અમને ભણાવી ગણાવીને અમારા પગ પર ઊભા રહીએ એટલી કાબેલ બનાવી એ પૂરતું નથી. સુનીતા શાંતિથી બોલી. અભેદ મૌનના કિલ્લા તોડતી કમળા બોલી. દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય. તમે તો રૂપિયા આપવાની વાતો કરો છો. પાપની ભાગીદારી મારે નથી બનવું. શું દીકરીઓની માતા પિતા પ્રત્યે કોઈ ફરજ ન હોય? સુનીતા બોલી. કમળા બોલી ઉઠી. બેટા, દીકરી તો પારકી થાપણ કહેવાય, અને થાપણને તો સાચવવાની હોય, એનું વ્યાજ ન લેવાય. બેટા, રેખા બોલી. મમ્મી, અમે પરણ્યા ન હોત તો તું અમારા પૈસા લેત જ ને. અમે પરણી ગયા એટલે પૂરું. તારા પ્રત્યેનો પ્રેમ લાગણીને પૈસાથી થોડી મૂલવાય. કમળા બોલી. અરે બેટા, તમે અહીં રહીને નોકરી કરતા જ ને. મેં કોઈ દિવસ એમાંથી રૂપિયો નથી માગ્યો, તો હવે કેમ લઈ લઉં? મમ્મી, સમય અને સંજોગો પ્રમાણે વર્તી લેવાનું હોય. કોઈએ નિયમ તો બનાવ્યો નથી. તું આટલી બધી દલીલો ન કર. અમે તારા ઘરે જન્મી મોટી થઈ એની કિંમત સમજી લે. પણ તું રૂપિયા લેશ. રેખા બોલી. કમળાથી ન રહેવાયું. તે બોલી. દીકરીનો જન્મ થવો એ તો કુદરતના હાથની વાત છે. હું એની કિંમત ન લઈ શકું. બેટા, તમે બંને ખોટી દલીલો કરવાનું બંધ કરો. તમે બંને આવશો ત્યાં કશું ને કશું લાવશો ને. એ સ્વીકાર્ય. ભગવાનને કન્યાદાનનું સુખ તો આપ્યું, પણ દીકરીઓના સુખી સંસાર જોવાનો મોકો ન આપ્યો. દીકરીના મા બાપ હોવું એ ભાગ્યની વાત છે, પણ આપણા સમાજની રૂઢિઓ અને પરંપરાના બોજ હેઠળ દીકરીને તુલસીનો ક્યારો કહેવાય ને બદલે સાપનો ભારો પણ કહેવામાં આવે છે. જે ઘરમાં દીકરી હોય તે ઘરના વડીલોને દીકરીની આજીવન ચિંતા રહે છે. આજના આધુનિક યુગમાં દીકરીઓનો ભણાવી ગણાવીને પગ કરવી જ રહી. રેખાના પતિનું અકાળે મૃત્યુ અને સુનીતાના પતિનું અધવતે છોડીને જવું, બંને પરિસ્થિતિઓ સાવ જુદી છે, પણ બંનેમાં એક સમાનતા એ છે કે બંને દીકરીઓ કોઈની ઓશિયાળી નથી. બંને પોતાનું જીવન નિર્વાહક ચલાવી શકે છે. દરેક દીકરીના મા બાપે આ વાત સમજવી જ રહી. દીકરીને એટલે કાબિલ બનાવો કે જીવનના તોફાનોમાં ટકી રહે. ગોવિંદના અવસાન બાદ કમળાએ અન્યના ઘરોકામમાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું. વારે તહેવારે બંને દીકરીઓ માની મુલાકાત લેતી. સમયાંતરે કમળા પણ દીકરીઓને ઘેર મહેમાન બનતી. બંને દીકરીઓને નોકરી કરતી હોવા છતાં
જ્યારે માના ઘરે આવતી ત્યારે કમળા જે ઘેર કચરા પોતા કરતી ત્યાં માના બદલે દીકરીઓ જતી, જેથી માને આરામ મળી રહે, માનું કામ પણ ચાલુ રહે. આવી દીકરીઓ અને માની ખુમારીને સત સત વંદન. ખરેખર દીકરીઓ દેવના દીધેલ જ છે. શું કહેવું તમારું? કોઈએ ખૂબ સરસ કહ્યું છે, સુખ વ્યક્તિના અહંકારને અને દુઃખ વ્યક્તિના ધૈર્યની પરીક્ષા લે છે. બંનેમાં સફળ થનાર વ્યક્તિનું જીવન જ સફળ છે. પરંતુ માણસ સુખ આવે એટલે છકી જાય છે અને દુઃખ આવે એટલે થાકી જાય છે. પરંતુ જે વ્યક્તિ આ બંનેનું સમતોલન જાળવી રાખે એ સફળતા અને સુખની અનુભૂતિ કરી શકે છે. આપણને ભગવાનના આયોજનોમાં વિશ્વાસ જ નથી, બાકી આપણા આયોજનો કરતા ભગવાનના આયોજનો શ્રેષ્ઠ હોય છે. કમળા ખુમારીથી જીવે છે. તેની દીકરીઓને પણ આ જ સમજણ આધી છે. કમળાએ ખૂબ લડત આપી, જીવનના નામના યુદ્ધમાં વિજય નીવડી. જીવન જે પણ પરિસ્થિતિઓનું નિર્માણ થાય એ બધામાં ભગવાનનો જ હાથ હોય છે. જો ભગવાન પર અતૂટ શ્રદ્ધા હશે તો કોઈ અજાણી શક્તિ હંમેશા આપણને દોરતી હોય એવો અહેસાસ થતો જ રહે છે. કમળાએ સ્વીકારી લીધું હતું, જે થાય એ સારા માટે જ થતું હશે. સમય પોતાનું કામ કરે રાખે. મનુષ્યએ પોતાના કાર્યમાં ધ્યાન લગાવવું જોઈએ. ગોવિંદના અવસાન પછી કમળાના જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા. કમળાએ મનને પ્રભુ ભક્તિમાં વાળ્યું. મંદિરમાં ચાલતી ભજન મંડળની સભ્ય બની ગઈ. મંદિરે જવું, આરતીમાં હાજરી આપવી એ નિત્યક્રમ બની ગયો. સવારે ઉઠી મંદિરે જવું જ. એ પછી ચા નાસ્તો કરી 3 ઘરના કામ પતાવી બપોરે પરત ફરતી. બપોરે આધ્યાત્મિક વાંચનમાં સમય નીકળી જતો. સાંજે પાછું કામ કરી સંધ્યા આરતી ટાણે મંદિર પહોંચી જતી. વાળું પતાવી દીકરીઓ સાથે મોબાઈલ પર વાતચીત કરી લેતી. દીકરીઓની સાથે વાત ન થાય તો કમળાને ઊંઘ જ ન આવે. ગોવિંદના અવસાન બાદ રસીદાએ એટલે કે હર્ષિદાને પણ ઘરમાં પ્રવેશ મળવા લાગ્યો. શરૂઆતમાં બંને બહાર મળતા, પરંતુ ધીરે ધીરે હિંમત કરી કમળાએ દીકરી માટે ઘરના દ્વાર સદાય માટે ખોલી નાખ્યા. ત્યાં સુધી કાળજાના કટકાથી દૂર રહે. આખરે એ તો માં હતી, જનેતા. જનેતાથી સંતાન વિયોગ કેવી રીતે સહન થાય? હર્ષિદા એકલી જ આવતી. સલીમની જાણ બહાર સુખ દુઃખની વાતો કરી. માને ઘરકામમાં મદદ કરી. પરત ફરતી. માં, મેં ખૂબ મોટી ભૂલ કરી નાખી. હર્ષિદા બોલી, જે થવાનું હતું એ થઈ ગયું. હવે પસ્તાવો કરવાથી શું ફાયદો? અમારા નસીબમાં તારું કન્યાદાન આપવાનું લાવો નહીં હોય. તારા નસીબમાં પણ જે દુઃખ તું લઈ આવી એ તો ભોગવવું જ પડશે બેટા. કોઈ મા બાપ સંતાનો માટે દુઃખની કામના ન કરે, પરંતુ સંતાનો દુઃખ સાથે નોતરે તો શું થાય? કમળા સજળ નેત્રે બોલી, હા, મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી નાખી. મને ખૂબ જ પસ્તાવો છે. મેં તારા સંસ્કાર લજવ્યા. મારે લીધે તારે ઘણું સહન કરવું પડ્યું. માં, હું માફી માંગવાને લાયક નથી, છતાં બને તો મને માફ કરી દેજે. હું ભૂતકાળને ભૂલવા માંગુ છું. હું મારા બાળકોને સારું ભવિષ્ય આપવા માંગુ છું. હર્ષિદા શાંતિથી બોલી જ જતી હતી. ત્યાં વચ્ચે કમળા બોલી, તને પસ્તાવો છે એ મારા માટે ઘણું છે. હું માફ કરનારી કોણ? કદાચ સમય અને સંજોગોને આમ જ મંજૂર હશે. તારા સાથે કાળી ટીલી લાગવાની હશે. નિયતિની વિરુદ્ધ ક્યાં કશું શક્ય છે? નિયતિ આગળ મનુષ્ય પાંગડો છે. નિયતિને ઘડનારો મનુષ્ય જ છે ને. તે તો મારા સુખની જ કામના કરી, પણ મેં જ દુઃખ નોતર્યું. હર્ષિદાએ પ્રતિકાર કર્યો, જનેતા તો સંતાનનું સુખ જ ઈચ્છે ને. પણ હું તારા માટે ગમે તેટલું સુખ શોધું, પણ તારા નસીબમાં દુઃખ હોય તો નિયતિએ શું લખ્યું
ક્યાં કોઈ ભાગી શક્યું? નિયતિમાં લખાયેલું કોઈ દિવસ મિથ્યા જતું નથી. મનુષ્યને ત્યારે જ ભગવાનના હાથનું રમકડું હોવાનો ખ્યાલ આવે છે. નહીં તો માણસ ધારે તો કુદરતના નિયમોને બદલી નાખે. કમળા એક વિશ્વાસે બોલી ગઈ, માં, હું જાઉં. બાળકો શાળાથી આવતા હશે, સૌ સારાવાના થશે, એ જ આશા રાખીએ. હર્ષિદા કપડાં સંકેલતા બોલી. હર્ષિદાએ વિદાય લીધી. કમળા વિચાર મગ્ન થઈ ગઈ. હર્ષિદા કેટલી સમજુ બની ગઈ છે. જીવનનો મર્મ સમજી ગઈ. નિયતિને સ્વીકારતી થઈ ગઈ. મનુષ્યએ હંમેશા જીવનના પડકારો માટે તૈયાર રહેવું જોઈએ. જીવનની દરેક ક્ષણ છુપી રીતે કંઈક તો સમજાવી જાય છે. જીવનનો તાળો મેળવવાનો નિર્ધક પ્રયાસ ન કરવો જોઈએ. ભૂતકાળ ભૂલી ભવિષ્યના સપનામાં જોવો જોઈએ. પરંતુ સપના જોવામાં અને ભૂતકાળની ભૂલોને વાગોળવામાં ક્યાંક વર્તમાન સરી ન જવાય, તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. બીજી તરફ રેખા અને સુનીતાનો જીવન રથ પણ સુંદર રીતે ચાલી રહ્યો હતો. રથમાં ના બે પૈડા હોય, પતિ અને પત્ની, પરંતુ અહીં તો પત્ની એ જ રથને હાંકવાનો હતો. બંને દીકરીઓ ખૂબ સુંદર રીતે જીવન ગાડું હંકારી રહી હતી. કોઈની મદદ વિના, માની સમજ અને સ્વવિવેકને આધારે. રેખાને સંતાનમાં માત્ર એક પુત્ર હતું. રેખા ઘરનું કામ કરતી, ઓફિસ સંભાળતી અને સાથે પુત્રની જવાબદારી તો ખરી જ. દીકરો તેની માની પરિસ્થિતિથી બિલકુલ પરિચિત હતો. માની વેદના તેણે અનુભવી હતી. તે જાણતો હતો કે તેની માં એ આખી જિંદગી તેના સહારે પસાર કરી છે. તે હંમેશા રેખાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. દરેક મા બાપની ઈચ્છા એવી હોય કે એમનો સંતાનો સારું શિક્ષણ મેળવે, મોભાદાર નોકરી કરે અને સુખમય જીવન વ્યતીત કરે. રેખાની પણ આ જ ઈચ્છા હતી. રેખાએ પુત્રને ખૂબ ભણાવ્યો ગણાવ્યો. મોરના ઈંડાને ચિતરવા ન પડે, આ ઉકિતને સાર્થક કરતા રેખાના પુત્ર ભાર્ગવે તનતોડ મહેનત કરી. પરિણામ, ભાર્ગવ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરી ક્લાસ 1 અધિકારી બની ગયો. બીજી તરફ સુનીતાની રીધિ સીધી પણ ભણવામાં ખૂબ જ હોશિયાર. રેખાના પુત્રની જેમ સુનીતાની બંને દીકરીઓ સાચા હીરા નીકળી. માની મહેનત એળે જાય એવું કોઈ કાર્ય ભૂલથી પણ કર્યું નહીં. સુનીતાને સિરે બે દીકરીઓની જવાબદારી હતી. આથી લોન લઈ તેને મોટી દીકરીને ડોક્ટર બનાવી અને નાની દીકરીને કેનેડા વધુ અભ્યાસ અર્થે મોકલી. ત્રીજી દીકરી રસીદાના પુત્રો પણ સારું ભણ્યા અને ટ્રાન્સપોર્ટ કંપનીની સ્થાપના કરી. બંને ભાઈઓ હળી મળીને કંપનીને સુચારુ રૂપે ચલાવે છે. સમાજમાં ઘણી વખત સાંભળીએ છીએ કે દેવતાના દીકરા કોળસા જ હોય, પરંતુ હજુ આશા જીવિત છે. મા કરતા સંતાનો સવાયા પાકે છે. સંતાનોને સારા સંસ્કારની ભેટ કુટુંબમાંથી મળે છે. જીવનમાં સંઘર્ષ તો રહેવાનો જ, પરંતુ એ જ વ્યક્તિ જીતે જેનામાં આત્મવિશ્વાસ હોય. મિત્રો, કહાની સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ એ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ પૂરેપૂરી કહાની એક ધારાવાહિક હતી. તો આ સત્ય સાથે કંઈ નથી, પણ સમજવા જેવી જરૂરથી છે. તો તમને પૂરી સમજાઈ ગઈ હશે. અને કોઈ ભૂલ હોય તો અમને ચોક્કસ કોમેન્ટમાં કહેજો. થેન્ક યુ સો મચ.